ગોલિયાતનો છે, પણ દાઉદ કહે છે લડાઈ તો યહોવાની છે. દાઉદના મનમાં એક ક્લિયર વસ્તુ છે, હું મારા નામથી જતો નથી, હું મારા પરાક્રમથી જતો નથી, હું મારા બળથી જતો નથી, હું મારી શક્તિથી જતો નથી, હું મારા પાવરથી જતો નથી, પણ મારી પાસે જે પવિત્ર આત્માનો અભિષેક છે, જે પ્રભુએ મને અભિષેક કર્યો છે, અને જે પ્રભુના નામનો જે તિરસ્કાર કરે છે, હું તેના નામથી જઉં છું. 47 કલમમાં દાઉદ કહે છે લડાઈ તો યહોવાની છે, અને આજે તે મને તારા હાથમાં સોંપશે. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે બધાને ખબર છે આ લડાઈ તો યહોવાની છે. આપણા જીવનની લડાઈ પણ યહોવાની છે, પણ ઘણીવાર આપણે આપણા તલવાર લઈને, ભાલા લઈને, બરછી લઈને, આપણા હથિયારો લઈને આપણે સત્તાની સામે લડવાને જઈએ છીએ. આપણી પોતાની બુદ્ધિથી, આપણા પોતાના બળથી, આપણા પોતાના કોન્ટેક્ટથી આપણે સત્તાની સામે લડવાને જઈએ છીએ. પણ હું તમને કહેવાને માંગુ છું કે પ્રભુના સામર્થ્ય વગર, પ્રભુના અભિષેક વગર અને ઈશ્વરની સહાય વગર એ ગોલિયાત ઉપર તમે જીતી નહીં શકો. લડાઈ તો યહોવાની છે, અને આજે તે મને તારા હાથમાં સોંપશે. દાઉદે ગોલિયાતને ખાલી એક પથ્થરથી ના માર્યો. દાઉદે ગોલિયાતને એક ગોફણથી ના માર્યો. એની ગોફણની સ્કિલ, એના પથ્થરની સ્પીડ, કેટલા સ્પીડમાં ગયો, એ બધું મહત્વનું હતું નહીં. દાઉદનું ફોકસ પરમેશ્વર હતા. દાઉદ પરમેશ્વરને મહિમા આપવા માંગતો હતો, અને દાઉદને એક વસ્તુ ખબર હતી, જે વસ્તુ પરમેશ્વરને તિરસ્કાર કરે છે, જે વ્યક્તિ પરમેશ્વરનો તિરસ્કાર કરે છે, જે વ્યક્તિ પરમેશ્વરના નામને પટ્ટો લગાડે છે, ભેણું માને છે, હું એને મારા જીવનને ખતમ કરી નાખીશ. શું આજે તમે ને હું, તમારા ને મારા જીવનમાં એ દાઉદ બનીને ગોલિયાતને હરાવી શકશું?